જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે આવ્યા છીએ નવા ગામની અંદર, જે ફતેહગઢ પણ કહેવાય છે. જે અમારા એક સંબંધી છે જગદીશભાઈ દવે કરીને, તેમને ઘરે મેં ઉતારો કર્યો છે અને તે પ્રકૃતિના ખૂબ જ જાણકાર છે. તેઓ આયુર્વેદના પણ જાણકાર છે અને સાથે સાથે ખેતીકામ પણ કરે છે. અને તેમણે તેમના ઘરે પોતાનો બગીચો પણ સારો એવો વાવેલો છે. ગાયો પણ ઘરે રાખેલી છે. 2 ગાયો છે, ત્રણ વાછડીઓ છે અને દૂધનું ઉત્પાદન કરી અને વેચી અને ડેરીએ વેચે છે. ચાલો તો હું તમને જગદીશભાઈને પહેલાં બતાવતો નથી, તમને પહેલાં એને પ્રકૃતિની ઉપર જેટલો પ્રેમ છે ને એ તમને બતાવું. જેણે એમણે ઝાડવા વાવેલા છે, ખૂબ ખૂબ સરસ ઝાડવા વાવેલા છે, જે આપને આનંદ જ આવે, ખૂબ આનંદ જ આવે એવા ઝાડ વાવેલા છે. તે ચાલો બતાવું તમને. પ્રકૃતિને આનંદ કરાવે એવો એક છોવન વાવેલો છે, ખૂબ સરસ છે. જો દેખો, જુઓ, આ છે સીતાફળી છે, આ સીતાફળી છે, આ જામફળી છે. લૂમઝૂમ આવેલા છે જામફળ. પોતાને બહુ શોખ છે જગદીશભાઈને આવું બધું વાવવાનું. ફળિયું નાનું છે પણ એની અંદર કેટલી આઈટમ વાવેલી છે તમે જુઓ. જુઓ, અહીં પણ એક સીતાફળી છે, આ બીજી સીતાફળી છે, આ બાજુ આની પાછળ લીંબોળી છે. આ બધા ઝાડવા વાવી અને પોતાને બહુ શોખ છે પ્રકૃતિનો આનંદ લેવા માટે. આપણને ઘડીક તો એમાં અહીંયા બેઠા હોય ને તો એમાં આનંદ થઈ જાય કે ભાઈ આપણે સૂઈ જઈએ, એવું આપણને ઓલું થાય મનમાં કે આપણે સૂઈ જઈએ. અને સિટીમાંથી આપણે આવ્યા હોઈએ તો આ પ્રકૃતિનો આનંદ લેવા માટે જો નાળિયેરી પણ છે. જો લૂમઝૂમ નાળિયેર આવેલા છે. આ છે જામફળી, આ બીજી જામફળી છે. આમાં પણ લૂમઝૂમ છે જામફળ. મસ્ત છે. જો આ નાનો એવો બગીચો છે પણ આનંદદાયક છે. ખૂબ આનંદ આવે છે. આ પ્રકૃતિની ગોદની અંદર ખૂબ આનંદ આવે છે. આ ધારીની બાજુમાં આવેલ નવા ગામ છે. આ જો કેળ છે, આ બદામડી છે. ખાલી ટૂંકી જગ્યાની અંદર કેટલી બધી વસ્તુ આવેલી છે. જુઓ, આ પ્રકૃતિનો આનંદ લેવા માટે અને પોતાને ખૂબ શોખ છે. ઝાડ વાવી અને પોતાને કાંઈ ઉપયોગ કરતા નથી, બધાને ખવડાવી દે છે. આ બાજુ સાઈડમાં પાછળ જોઈ ને તેમણે આંબા વાવેલા છે હમણાં. જો આ શેરડી આંબા બધું વાવેલું છે આની અંદર. જો આ આંબા હમણાં વાવેલા છે. ઘાસ પણ વાવેલું છે. જો આગળ 2 ગાયું બાંધી છે એમની. 2 ગાયું છે, એ 2 ગાયું ધણની અંદર ગઈ છે. જો આ રીંગણીનું વાવેતર કર્યું છે. ટૂંકી જગ્યાની અંદર દાદાએ બહુ સરસ વાવેલું છે બધું. આ કેળ પણ પાછી જો બીજી બાજુ છે, કેળ આવે છે. થોડાક જાઓ એટલે જો લોંગ દેખાય. ત્યાં જવું ગ્રુપ આમ ક્યાંય વાંધો નહીં, દેખાય. પ્રકૃતિનો આનંદ મેળવવો હોય તો આવા ગામડાની અંદર જવાય. અને આ જગદીશભાઈએ તો એકદમ સરસ બધું, એકદમ મજા આવી જાય એવું આવ્યું છે. અહીંયા આપણે બેઠા જ રહીએ, એટલી બધી આની અંદર ઓક્સિજન પણ આપણને મળે અને ખૂબ મજા આવી જાય એવું છે. અહીંયા ગાયોના ખીલા બાંધવાના છે. ગાયો હજી ધણમાં ગઈ છે. ચાલો તમને હું હવે જગદીશભાઈની મુલાકાત કરાવું. જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું નામ દાદા તમારું? મારું નામ છે જગદીશભાઈ દવે. અરે વાહ. હવે આ તમારો બગીચો અમે જોયો. હા. અને બહુ જ મજા આવી ગયો. દાદા તમે આની અંદર મહેનત આખો દિવસ કર્યા રાખતા હશો ને? મહેનત તો પછી શું છે, આપણે ફૂલ ઝાડ ફળ એ વાવ્યા હોય એટલે મોટા થાય 3-4 વર્ષના, ત્યાં સુધી આપણે માવજત કરવી પડે. ખાતર કે એવું પાણી, ખાતર એવું બધું નાખવું પડે. દવા એટલે દેશી ખાતર નાખો કે દેશી ગાયનું સાણિયું આપણે ગાયું છે કેમ અહીંયા? હા. અને પછી આપણે જે ગાયનું ગૌમૂત્ર હોય ને, હા એને ચારે બાજુ
થોડું આમ સાટી દેવાનું, બરોબર. એટલે એમાં શું છે રોગ ઓછો આવે, હા હા રોગ ઓછો આવે અને એમાં ફાલ બેસી જાય વધારે. અને આ જે ઝાડની અંદર મેં જોયું દાદા હા જગદીશભાઈ હમ કે જામફળ પુષ્કળ આવેલા છે હા જામફળ અને સીતાફળ આવેલા છે, તો પછી તમે એને વેચી નાખો કે કોઈને ખવડાવી દો? નહીં આજુબાજુ છોકરા આવે ને ઠીક ખાઈ જાય, ઠીક. આપણે એને તોડીને દઈ દઈએ, સમજાય ગયું. આનંદ કરે બધા. એટલે છોકરાઓ ખાય. બસ બસ. અમારે તો શું છે, મારે દાંત નથી ના ના. અને જામફળ પછી મને ખટાશમાં નડે છે, હા હા હા. એટલે આ જામફળ અમારે તો ઓછા ખાવાનું હોય. સીતાફળી છે છોકરાઓ ખાય. મેં જોયું ઘડીક પેલા કે 2-3-4 જામફળ એવા હતા હા કે જે દાઢો મારી ગયેલા હોય તો એ જનાવર ખાઈ જતા હોય. હા એ રાતે આવે, વડવાંગડા બહુ આવે. અરે ઓલો ચામાચીડિયા કે એ. હા એને રાતે હુજે, દિવસનું ન હુજે. હા, અને દિવસના પોપટ, સમજાઈ ગયું. દિવસના પોપટ જામફળ ખાવા આવે, રાતે આપણે વડવાંગડા. ફળવાંગડા એટલે તમે ઉડાડો નહીં એને કાંઈ? એને ઉડાડવાના નહીં, એને ભલે ખાતા હા હા. ખાવા દે, કેટલાક હા એનું જ છે ને બધું. બસ એ ખાય. અને જગદીશભાઈ, આ નવા ગામ, તમારું ગામ અમને તો બહુ ગમી ગયો. આમ રળિયામણું ગામ છે અને નવા ગામનું નામ કેમ બીજી વાર પાડ્યું કે ભાઈ ફતેપુર નામ? એમાં એવું છે કે અહીંયા ખાલી ટીંબો જ હતો હા હા અને આજુબાજુના ગામડામાં વચમાં ટીંબો હતો. હા પછી ગૌઢિયા બાર ગામ રહેતા, હા. બગુયા ખાંભાપા, બગુયા. ત્યાંથી અમારા ગૌઢિયા બધા આવ્યા હા હા. કે આપણે અહીંયા ગામ નવું વહાવી. વસાવીએ. પછી બગુયાના અમારા ગૌઢિયા અને પટેલના ભાભા, હા. એ 2-3 જણા બગુયાથી ઘોડા લઈને આવ્યા આ બાજુ. હા. એટલે આ ટીંબો ભળી ગયા. ઠીક. તમારા દવે કુટુંબ જ છે ને બધા? આ બધા દવે કુટુંબ. એટલે દવે કુટુંબનો નેહડો જ કહેવાતો પેલા, એ બરોબર ને? હા હં. તે એ ટીંબો જોઈ ગયા એ કે આપણે અહીંયા ગામ વહાવી. હા પછી હવે ગાયકવાડી સરકાર, હા ગાયકવાડી સરકારનું હશે બધું. એમાં પછી વડોદરા હા. ગાયકવાડ સરકાર પાસે ગયા. સૈયાજીરાવ વડોદરા. હા 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 અહીંથી ગૌઢિયા પહેલાં તો કાંઈ સાધન નહોતા, હા. હાલીને જ જવાનું હતું. એટલે ઘોડા હતા. હા અહીંથી 3-4 જણા ભાભલો ઘોડા લઈને ગયા હા ગાયકવાડ સરકાર પાસે વડોદરા, હા. કે ભાઈ અમારે અહીંયા ગામ વહાવવું છે. અને તે ગાયકવાડ સરકારે એને મંજૂરી આપી હા. કે કાંઈ વાંધો નહીં, બનાવો. ગામ વહાવો અને તમારે જમીન બધાને જે જોઈએ હા હા એ બધું જંગલ પડ્યું તો મોટા મોટા ઝાડવા, હા એ બધું ગૌઢિયાએ જમીન બધી હરખી કરી, કુવાડા લઈ લઈને. પહેલાં તો કાંઈ સાધન હતા સાધન નહીં. નહોતા, હાથેથી અત્યારે કરવાનું. તો જીસીબી ને સકવડી ને બધું આવી હા. ગયું. અને એ બધા બાવળના ને બધા ગોરણના એ બધા ઠૂઠા કાઢીને ખેતર બનાવ્યા, હા હા બધા જમીનો બનાવી, હા હા પછી ગામ બનાવ્યું. પછી આજુબાજુના ગામડાવાળા કે નવું ગામ બને છે, નવું ગામ બને હા. છે. એટલે એનું નામ નવા ગામ પણ દેવાનું. ગાયકવાડ સરકારે શું કીધું હા કે તમે ગામ બનાવો, હા પણ ગાયકવાડ સરકારના દીકરાનું નામ ફતેહસિંહ હતું. હા એટલે ગાયકવાડ સરકારે કીધું કે ગામનું નામ તમે ફતેહગઢ રાખજો. બરોબર બરોબર. એટલે પછી ગામનું નામ ફતેહગઢ પાડ્યું. હા અને આજુબાજુના 3-4 ગામડા છે તે કે અહીંયા નવું ગામ બને, નવું ગામ. એટલે ફતેહગઢ નવા ગામ કહેવાય એમ. હા. લાંબી હિસાબમાં કરી નવા ગામ હા. ફતેહગઢ કહેવાય. એટલે અમાર એટલે આમ જોઈએ તો જગદીશભાઈ કે આ દવે કુટુંબે જ આ એક ટીંબો ખોલ્યો, હા, આ કે એ એનો જ અમારા- નેહડો ગણાય ને પેલા જૂનો તો. એ અમારા ગૌઢિયા ટીંબો હા. વહાવ્યો. અને પછી આ બધી નાતી આવી નવી નવી અલગ અલગ. 119 વર્ષ થયા ઓહો. આ ગામના ટીંબાને. બરોબર બરોબર.
એટલે ગૌઢિયા વાતો કરે એટલે આપણને ખબર હોય. ખ્યાલ હોય, આ બરોબર છે. નકા આપણને શું ખબર હોય. ગૌઢિયા વાતો કરતા હા હા, બહુ અને સરસ. બારોટને સોપડે ગામ વહ્યું એ તારીખ વાર છે. હા પછી અમારા ગૌઢિયા માણસ નથી કહેવત છે ને હા હા, કે પટેલ વિનાનું ગામ નકામું. ન વહે. નો હે. એટલે પછી 2-3 પટેલિયા પટેલ આવ્યા ને અમારે આ પછી 18 વર્ષ પરિવાર આવ્યા. એટલે ગામ અમારું નાનું, રળિયામણું. રળિયામણું અને શાંતિ હા હા અને એક સંપ હા હા, પટેલ અને બ્રાહ્મણ 2 જ જ્ઞાતિ. હા પછી છે પણ બીજી જ્ઞાતિ કોઈ છે નહીં આ ગામમાં. બરોબર છે. જાજી વસ્તી પટેલ ને અમે બ્રાહ્મણ, બ્રાહ્મણ. બધાય ખેતીવાળા, સમજાઈ ગયું. ખેતીમાં સંકળાયેલા બધાય. હા, હવે જગદીશભાઈ, હું તમને એક પ્રશ્ન પૂછું છું. મેં એવું જગદીશભાઈ, આ ઝાડવાનો છોડવો પીડ્યો છે, હા, આ શું છે? આ છે સરગવો. સરગવો. અને આ તમે આયુર્વેદ તરીકે કાંઈ ઉપયોગ કરો ખરા? આ સરગવો તો બધાય રોગ પ્રતિકારકમાં ઉપયોગ આવે છે. એટલે એમ રોગ કયો રોગ ઉપર લાગુ આપણે પડે? શરીરમાં ગમે અહીંયા શરીરમાં દુખાવો હોય, હા વાવ હોય, હા હા પછી આપણે સાય ટીકા હોય, હા કોઈ માણસ હાવ જડાઈ ગયો હોય હા, તો આનો ઉપયોગ કરી શકે છે. અને આપણે ખોરાકના આહારમાં પણ લઈ શકે છે. આ હવે આનો ઉપયોગ આપણે કરવો હોય તો જગદીશભાઈ કઈ રીતે કરવો એમ? હવે આને દાખલા તરીકે કોઈ દુખાવો થયો હોય શરીરમાં. આના પાન છે એ સાવીને ખાઈ જવાના. હા, સીધા પાન. હા, લીલા. હા હા પછી આ સુકાઈ જાય તો એનો પાવડર બનાવવાનો. હા હા પછી આની શીંગું આવે ને, હા લીલી શીંગું હોય તો આપણે એની કઢી બનાવે છે હા, એ તો ખ્યાલ. અને બાફીને ખાય છે. ખાઈ શકાય. એટલે આપણને વામાં બહુ રાહત આપે છે. સરગવો ઉત્તમમાં ઉત્તમ છે. આ પગના દુખાવો હોય તો મટી પગના જાય. દુખાવા, વાનો શરીરમાં વા ગમે ત્યાં હોય, દુખાવો હોય, આ સરગવો પાછો ગમે ત્યાં મળી જાય આપણને. સરગવો ગમે ત્યાં મળે. વધારે પ્રમાણે ગામડામાં જ જોવા મળે. ઝાઝુ વાવેતર ગામડામાં જ હોય. હોય એટલે આ બરોબર છે. વાડીઓમાં, દરેક વાડીઓમાં હોય હા હા, આ સરગવો. બહુ સરસ વાત કરી તમે. હો. અને આની શીંગ જે આવે હા એને આપણે બાફી માલપા નિમક હા હળદર નાખી અને સૂસવાથી આપણને ઘણો ફાયદો થાય. હારા ખાય, પછી કોઈ બીમાર જેવો એ ખાઈ શકે. બધાને જો કે ફાયદો થાય. હા, અને સૂકી શીંગ હોય ને હા એની અંદરથી હા પાવડર કાઢી લેવાનો. હા પાવડર કાઢીને ડબ્બી ભરી લેવાની. હા અને કાયમ સવારમાં 1 ચમચી લે હા, તો એને શરીરમાં હાંધા વામાં બહુ ફાયદો આપે છે. 100% ફાયદો આપે છે વાહ વાહ વાહ. સરગવો વનસ્પતિ. પછી આપણે ખોરાકમાં આપણે થેપલા બનાવો. હા થેપલામાં પણ આપણે મેથીની ભાજી જેવો જ ઉપયોગ કરી શકીએ. હા આમાં મેથીની ભાજી ટૂંકી પડે. અને પછી આપણે ભજીયા બનાવો. ભજીયામાં પણ આ પાંદડા બહુ ઉપયોગી કામ કરે છે. યારે વાહ, મેં તો સાંભળ્યું તું મેથી જ નાખીએ ગયા. આ તો આવું હતી નાખીએ ગયા. આની પાસે મેથી ટૂંકી પડે. હા. તમે ખાધા ન હવે અમારા સિટી એરિયામાં તો હું આવું કોઈ ખાય નહીં. અને આ વખતે અમે પ્રયોગ કરવાના જ છે. અહીંથી લઈ જ જવો છે અમારે. પાન એવા છે. આ પાંદડામાં ગળ પણ આવે. અચ્છા. આ પાંદડું જે છે હા, એની અંદર ગળપણ હોય. મારે દાંત નથી નીચે, હા હા તો હું આમ સોળીને ખાઉં. હા હા, આમાં ગળ પણ આવે. બરોબર. પાનમાં હા હા કડવાશ ન હોય, ગળ પણ હોય. હા હા, એટલે આ ઔષધિ બહુ સારી છે. હા હા, અને આના વાવેતર ઘણી જગ્યાએ લોકો કરે છે. ખેતી પાણીવાળા. હા, આનું ઝાડ એ લાંબુ થાય ને બહુ મોટું. જમીન જાજી હોય. હા, એ તો પછી જેવું કરવું એવડું થાય. ઉપરથી ડોકું કાપી નાખો હા, એટલે બહુ કાઠાળું ન થાય. નીચે ડાળીઓ ફેલાઈ જાય. કરે. નકા આને ન કાપો તો આ તો 25 થી 30 ફૂટ ઊંચો ખોટો વયો જાય. બરોબર. અને હોય બટકણું. હા, આની ઉપર ચડો તો ચડાય નહીં. ચડીએ તો ભાંગી જાય.
બટકનું આની માથે ચડાય નહીં, આપણા હાડકા ભાંગી જાય પડવી તો. એટલે આને નીચે ઊભા હરિયેથી સિંગું પાડવાની. હા હા અને આનો મોર આવે એ મોર હોતે બહુ કામ કરે છે અરે એટલો. હા એટલે કોઈ એની સીમા નહીં એમ, બહુ સારું કામ કરે. ચાલો, જગદીશભાઈએ બહુ સરસ વાત કરી સરગવા વિશે, અને એમનો બગીચો પણ આપણે જોયો અને ખૂબ ખૂબ આનંદ આવ્યો. જય માતાજી જગદીશભાઈ, અમે નીકળીએ હો જગદીશભાઈ. હા, જય બહુ ખૂબ ખૂબ માતાજી. તમારો આભાર હો જય જગદીશભાઈ, તમે માહિતી આપવા બદલ. જય જય માતાજી.